નખત્રાણા લુહાર સમાજવાડી ખાતે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની નમક પરિવહન કરતા વાહન ચાલકોની બેઠક મળી હતી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પશ્ચિમ કચ્છનો બીજા નંબરનો ઉદ્યોગ ગણાય છે. ટ્રક ચાલકો પોતાની આજીવિકા ચલાવે છે. મોંઘવારી, બેરોજગારી અને હાજીપી રસ્તાને લઈને અનેક ટ્રક માલિકો પાયમાલ બની ગયા છે. ખરાબ રસ્તાના કારણે મેન્ટેનન્સ વધી જાય છે. ગાડીઓના હપ્તા પર ટાઈમ ઉપર ભરી શકાતા નથી. સમસ્યાઓની યાતનાઓ ભોગવવી પડે છે. વાહન ચાલકને કે ટ્રક માલિકને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાજીપીર માર્ગને લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ અને એસોસિએશનની સ્થિતિ ગંભીર છે. હાજીપીર સ્થિત અર્ચન કંપનીએ પોતાના જ વાહનો ખરીદીને ચલાવવા હોવાની વાત આવી છે. હવે વધુ બેરોજગારી ફાટે તેવી શક્યતા ટ્રક માલિકોએ વ્યક્ત કરી હતી. રસ્તાના કારણે ભાડા પણ પોસાતા નથી. પેટ્રોલ ડીઝલ મોંઘા છે. મેન્ટેનન્સ ખર્ચ માથે પડે છે. માથે આ કંપનીએ વાહનો ખરીદતા સ્થાનિક રોજગારી છીનવાઈ જશે તેનું શું વગેરે મુદ્દાઓ પર ટ્રક ચાલકોના મંતવ્ય લેવાયા હતા. નખત્રાણા, લખપત અને અબડાસા ટ્રક ઓનર્સ એસોસિએશન તથા ટ્રાન્સપોર્ટર બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. પશ્ચિમ કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો મૃત્યુ ઘંટ વાગી જશે. પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ કહ્યું હતું કે ટ્રક માલિકો હાજીપીર રોડ મુદ્દે અનેક પીડાઓ ભોગવી રહ્યા છે. કંપનીએ પોતાના વાહનો ખરીદ્યા હોવાની વાત આવી છે, ત્યારે ટ્રક માલિકોની રોજગારીનું શું? અનેક નાના મોટા ડ્રાઈવરો, ક્લીનરો, નાના દુકાનદારો, ટાયર પંચર, હોટલ, રેસ્ટોરન્ટ વાળા ટ્રાન્સપોર્ટ તથા ટ્રક વ્યવસ્થા ઉપર આધારિત છે. જો કંપની પોતાનું આવી રીતે ચાલુ કરે તો આ બધાને ક્યાં જવું? માથે મંદી છે. આવા વલણથી પશ્ચિમ કચ્છમાં બેરોજગારીનો અજગર ભરડો ફાટી નીકળશે. ટ્રક ટ્રાન્સપોર્ટનો મૃત્યુ ઘંટ વાગી જશે. સ્થાનિક રોજગારી મુદ્દે જરૂર પડશે તો લડત પણ કરવી પડશે તો લડત ચલાવાશે. એસોસિએશનની આજે જનરલ મિટિંગ હતી. મૂળ અમારો મુદ્દો છે કે અત્યારે અર્ચન કેમિકલ જે અત્યારે 300 ગાડીઓ એમને પોતે લીધેલી છે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ચલાવવા માટે, જે ભૂતકાળમાં 2013થી પશ્ચિમ કચ્છ નિયમ મુજબ અને પૂરેપૂરી એમને સપોર્ટમાં અત્યારે અમારી 700 થી 800 ગાડીઓ ચાલી રહી છે. એ વચ્ચે આ 300 ગાડી આવી છે તો ટ્રક માલિકોમાં મોટો ચર્ચાનો વિષય હતો કે ભાઈ આપણું ભવિષ્ય શું? પશ્ચિમ કચ્છનું જે આપણા ટ્રક માલિકો વર્ષોથી હજી ગાડીમાં લોનો બાકી છે, હપ્તા બાકી છે, બીજી આર્થિક અત્યારે પરિસ્થિતિ બહુ ગાડી ટ્રક માલિકોની નબળી છે. એના માટે ચર્ચા વિચારણા માટે આજે ભેગા થયા હતી અને અત્યારે અમારી સાથે અર્ચન કેમિકલમાં કામ કરતા ટ્રાન્સપોર્ટ મિત્રો પણ મિટિંગમાં જોડાયા છે અને એમના દ્વારા કંપની અમને મંગળવારે 4 વાગે મિટિંગનો ટાઈમ આપેલ છે કે 4 વાગે આવો ને તમારો જે 7 થી 8 જે ગંભીર મુદ્દાઓ છે એના પર ચર્ચા કરીને જેમ બને અમે રસ્તો કાઢીએ. એટલે મંગળવારના અમારી ચર્ચા પછી જ આગળની અમે રણનીતિ કહી શકીએ ટ્રક માલિકોને સાથે રાખી. બધા ટ્રાન્સપોર્ટરો, ગાડી માલિકો અને બધા અગ્રણીઓ, સમાજના પણ અગ્રણીઓ બધા ભેગા થઈને અમે એવો નિર્ણય લીધો છે કે કંપની સાથે અમે મંગળવારના બેસવાના છીએ અને બધા ટ્રાન્સપોર્ટરો, એસઓસી અને જે પણ બે અગ્રણી ભેગા થઈને કંપની સાથે અમે ચર્ચા કરી અને આગળની કંપની અમને શું જવાબ આપે છે એ રીતે આગળનો અમે વિચારશું બધા ભેગા થઈને. અંજારના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને CPR તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. અગરિયા ભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. આ પ્રકારની તાલીમનું આયોજન સતત થતું જ રહેવું જોઈએ. લોકોએ ઉત્સાહભેર તાલીમમાં સહભાગી બનવા જણાવ્યું હતું. તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર DK પંડ્યાએ નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. અગરિયાઓની આંખોની તપાસ LMN લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી. જે પૈકી 14 વ્યક્તિઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિફરની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં જિલ્લાના વસવાટ કરતા 3800 જેટલા અગરિયા કુટુંબો તેમજ 7947 જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને નાગરિક સંરક્ષણ તાલીમના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. અંજાર ક્ષત્રિય રાજપૂત સમાજના સેવાભાવી મહિલા અગ્રણી આનંદબા જાડેજાના નિધનથી કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ છે. 82 વર્ષની વયે તેમનું નિધન થતાં સમાજમાં શોક ફેલાયો હતો. જીવદયા અને ગૌસેવાની આજીવન સેવારત યોગદાન આપનાર સ્વર્ગસ્થ આનંદબાના આત્મશ્રેયાર્થે પરિવારજનોએ સેવાકીય પ્રવૃત્તિ સાથે શ્રદ્ધાંજલિ અર્પી હતી. પરિવારજનો દ્વારા તેમના આત્મકલ્યાણ અર્થે રાજપૂત ક્ષત્રિય વિધવા સહાય સેવા સમિતિ ટ્રસ્ટને ₹11,111 નું યોગદાન નિધિ ફંડમાં આપ્યું હતું. સદગત આનંદબા અંજાર તાલુકા ક્ષત્રિય સમાજના અગ્રણી સુધીરસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાના માતા થતા હતા. સદગત જીવનભર સેવાકીય કાર્યોમાં સક્રિય યોગદાન આપતા રહ્યા હતા. ખાસ કરીને જીવદયા અને ગૌસેવાની પ્રવૃત્તિ માટે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અંજાર ક્ષત્રિય સમાજના વિકાસ અર્થે તેમનો પરિવાર સહયોગી રહ્યો છે.
ક્ષત્રિય સમાજવાડીના નિર્માણ માટે તેમની પ્રેરણાથી જમીન દાન અપાઈ હતી. સદગતની પ્રાર્થના સભા સોમવારે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી ખાતે રાખવામાં આવી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજનના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલી, પ્રકાશભાઈ ભાનુશાલી, દશરથસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, વેલાભાઈ જરુ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે. એના અનુચ્છેદ હેઠળ નાગરિકને પોતાના ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ગુજરાતમાં યુસીસી લાગુ ન કરવા માટે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિના મૌલાના અલીફ નકશબંધી, મૌલાના યુનુસ જામઈ, મુફ્તી ઇલિયાસ ખત્રી ફલાઈ સહિત વિવિધ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર નિવૃત્ત ન્યાયમૂર્તિ તેમજ સમાન નાગરિક સહિતના સમિતિના અધ્યક્ષને સંબોધીને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતનું બંધારણ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે, પરંતુ મુસ્લિમ સમુદાય માટે વ્યક્તિગત કાયદા ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધાર સ્તંભ છે, જેમાં લગ્ન, વારસો અને કૌટુંબિક બાબતોનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે, જે સદીઓથી સમુદાયના સામાજિક બંધારણને મજબૂતી પૂરી પાડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ એક સમાનતા લાવવાનો છે, પરંતુ સમિતિને એક વાતની ચિંતા છે કે એક સરખો અમલ ધાર્મિક કાયદાઓ અને પરંપરાને નબળો પાડી શકે તેમ છે. ભારત જેવા દેશમાં એક સમાન કાયદો લાગુ કરવાથી વિવિધ સમુદાયોની વિશિષ્ટ ઓળખને હાનિ પહોંચી શકે તેમ છે, તેવું આવેદનમાં જણાવ્યું હતું. યુસીસીનો અમલ આખા ભારતમાં થઈ શકે, પરંતુ તેનો અમલ ગુજરાત પૂરતો મર્યાદિત રહી શકે નહીં, તે ગેરબંધારણીય છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર BR આંબેડકરે મુસ્લિમ સમુદાયને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો નિર્ણય સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજિયાત નહીં, મરજિયાત હશે. 21મા લો કમિશનના અહેવાલમાં વર્તમાન સમયે કોઈ યુસીસીની કોઈ જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય નથી. 22મો લો કમિશને પણ આ મુદ્દે લોકોના અભિપ્રાય એકત્ર કર્યા, પરંતુ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી. ઉત્તરાખંડના આદિવાસી સમુદાયોને બાકાત રખાયા છે. આ પ્રકારની પસંદગી આધારિત અમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે. ગુજરાતમાં આ બાબતે જાહેરમાં સંવાદ કે સર્વે કરવામાં આવ્યો નથી. આ કવાયતને તાત્કાલિક રદ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો લોકશાહી ઢબે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરાશે, તેવું યાદીમાં જણાવ્યું છે. આજે કચ્છ મુસ્લિમ સંકલન સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને યુસીસી સંબંધી જે આવેદનપત્ર પાઠવવામાં આવેલ એ આવેદનપત્ર સંબંધી જણાવવાનું કે ભારતના બંધારણ અનુચ્છેદ 44 મુજબ યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે, પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્યમાં કે બે રાજ્યમાં મર્યાદિત રહી શકે નહીં. આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે. યુસીસી મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે. એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એને સ્વીકારે જ નથી. યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી. એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો. અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે. કુકમા ગામ નજીક આવેલા દત્ત ધૂણો દેશભરમાં વિખ્યાત છે. છેલ્લા 16 મહિનાથી મહંત બુદ્ધનંદગીરી બાપુ ગુરુ શ્રી જગતગુરુ મહેન્દ્રાનંદજી મહારાજ અખંડ ધૂણો ધખાવી બેઠા છે. મહંતશ્રીએ સ્થાપેલા બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમની ખ્યાતિ દિન પ્રતિદિન વધી છે. અહીં દૂર દૂરથી લોકો માનસિક શાંતિ અને સાંસારિક સંતાપથી મુક્તિ મેળવવા આવે છે. આશ્રમમાં દર મંગળ, ગુરુ અને શનિવારે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળે છે. આ ઉપરાંત દર પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે પણ ભાવિકો ઉમટે છે. મહંત બુદ્ધનંદગીરીજી બાપુએ જણાવ્યું હતું કે આશ્રમની ચપટી ભભૂતિ કુબેરના ખજાના સમાન છે. આ સ્થળે જે ગ્રહસ્થી પોતાના પ્રશ્નો લઈને આવે છે તેની શ્રદ્ધાના બળે જ તમામ મનોકામના પરિપૂર્ણ થાય છે. બાલાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા દરેક સંકટથી મુક્તિનું માધ્યમ છે. જે ભાવિકો અહીં આવે છે તેમને માનસિક શાંતિ સાથે પરમાનંદની અનુભૂતિ થાય છે. બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમે અખંડ ધૂણા સાથે ભજન અને ભોજનનો લાભ લઈ ભાવિકો ધન્યતા અનુભવે છે. આ લેર કુકમાની બાજુમાં શ્રી બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમ તરીકે મારા આશ્રમ છે અહીંયા. અને અહીંયા હરિભક્ત ભજન ભોજન અહીં સતત ચાલુ હોય છે અને બધાએ એવી શ્રદ્ધાથી જોડાઈ અને સતત અહીંયા ભોજન અને ભજન અખંડ ધૂણો અને અખંડ મારી મોજનું આનંદ લે છે. ત્યારબાદ આ જગ્યા ઉપર મને સિર્ફ ને સિર્ફ 16 મહિના થયા છે અને 16 મહિનાની અંદરમાં અહીંયા કોઈ અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા લઈ અને ચપટી ભભૂતિ હૈ ખજાના કુબેર કા
આ ધૂણામાંથી ચપટી લઈ અને જે કોઈ મનોકામના અને જે કોઈ રોગ આવે છે એ લઈ અને અહીં એ ચપટી ભભૂતિથી અહીં રોગ બધું પૂર્ણ થાય છે. અહીં મારા આશ્રમથી જોડાય છે અને અહીંથી આવે છે અને સતત અહીં આ આશ્રમની અંદરમાં આનંદ હોય છે અને માણસનો આજ ગ્રસ્તી માણસ હોય એને સતત કાંઈક ને કાંઈક ઉપર અહીં જે આવે છે એના મનની અંદરમાં શાંતિ થાય છે અને સતત કોઈ પણ એવા પૂનમ, શનિવાર, મંગળવાર અહીં ધૂણાના દર્શન કરવા આવે અને ભોજન અને ભજન પાવે છે. બીજું કોઈ પણ અહીંયા અમાસ હોય તોય પણ અહીંયા ભજન ને ભજન હોય, પૂનમ હોય ભજન ને ભજન હોય અને રાત્રિના પૂનમનો સંતવાણી કાયમ અમારે અહીં કરે છે. છેલ્લા આ ધૂણાને અખંડ ધૂણા માટે અને અખંડ મોજ જે 12 મહિના સતત અમે મંગળ, ગુરુ અને શનિ અને પૂનમના સતત ભજન કરતા અને હજી પણ આ ભજન ચાલુ જ છે. કચ્છુદેવ આનંદી એક કચ્છની અંદરમાં પ્રેસ તરીકે નામ છે. અહીં મારી મુલાકાતે પધાર્યા છે જે વાયા કોઈ માધ્યમથી અને અહીંયા જે પધાર્યા અને આપણા મનોજભાઈ જે અહીં આશ્રમે આવીને એકવાર મુલાકાત લીધી એ માધ્યમથી બહુ એને આનંદ થયું છે અને આજે ફરી તમે અહીંયા જે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો એટલે હું ખૂબ તમને આશીર્વાદ આપું છું, હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું. માધાપર દસનામ ગોસ્વામી મહિલા મંડળના બહેનો બાલાજી સંન્યાસી સંતોષ આશ્રમે પધાર્યા છે સત્સંગ અને ગરબા કરવા માટે. તો અહીંનું રમણીય વાતાવરણ અને આશ્રમ સાથે ધૂણાના દર્શન કરી ખૂબ બધા બહેનો આનંદની લાગણી અનુભવી. આવી જ રીતે જ્યારે અમને આમંત્રણ મળશે ત્યારે અમે અહીં સત્સંગ કરવા પધારશું. મંડળના બહેનો છેલ્લા 15 વર્ષથી સત્સંગની આવી જ અવિરત ધૂન ચલાવી રહ્યા છે. ત્યારે હમણાં જ 15 વર્ષ પૂરા થયા ત્યારે એની ઉજવણી રૂપ માધાપર મહિલા મંડળે માધાપુર મુકામે પાઠ હનુમાનજી મંદિરે શિવપુરાણનું ભવ્ય આયોજન કર્યું હતું અને એ આયોજનના માધ્યમથી કચ્છના દરેક બહેનો સત્સંગી બહેનો અને વિશેષ બધા જ દાતાઓ અને બધા પધાર્યા હતા. ત્યારે માધાપર મહિલા મંડળ એક પાઠશાળા બની રહે એવું માધાપરના બધા જ બહેનોએ નક્કી કર્યું કે આપણે એવી કથા કરીએ તો એ કથાના માધ્યમથી બધા જ બહેનોને સારી એવી શીખ મળે અને અહીંનું અનુકરણ કરી અને કચ્છના દરેક ગામમાં સત્સંગ સાથે આવા જ સારા ધાર્મિક આયોજનો થાય. અમારું આ સત્સંગ મંડળ 15 વર્ષથી અવિરત ચાલે છે અને બધી બહેનો એકતા અને સંગઠનથી જોડાયેલી છે એકબીજાથી અને ખૂબ સમથી અમે 15 વર્ષથી આ સત્સંગ મંડળ ચલાવી છીએ. આખા કચ્છમાં ગામ સત્સંગ કરવા જાય છીએ અને એના જ ઉત્સાહરૂપી હમણાં 15 વર્ષ પૂર્ણ થતાં અમે આ શિવપુરાણનું આયોજન કર્યું અને આજે આમંત્રણને માન આપી અહીંયા અમે આ સંતોષ આશ્રમ પર પધાર્યા છીએ અને જ્યારે પણ ક્યાંય પણ ગમે તે જગ્યાએ અમને આમંત્રણ આવશે તો અમારી બધી પ્રેમથી ત્યાં આવશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.